નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ સ્કૂટીમાં તમારું સ્વાગત છે। આજે લેવાયેલ ધોરણ 12 તત્વજ્ઞાન વિષયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈએ। તો પહેલાં તો મૂળભૂત કાર્યકારી કારક કેટલા છે? તો તમારા જવાબ આવશે ઓપ્શન એ 5, પી શરતી ક્યુ, વી નિષેધ પીના સત્યતાના પુષ્ટમાં કેટલા આંધસ્તંભ આવે? તો ઓપ્શન સી આવશે 2। જે દલીલ અપ્રમાણભૂત ન હોય તે દલીલ કેવા પ્રકારની હોય? તો તેને પ્રમાણભૂત પ્રકારની હોય। દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય? તો 1। ત્યાર પછી 5મો ક્વેશ્ચન, ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લાગતો નિયમ તમારો એમટી જવાબ આવશે। પી વિકલ્પન ક્યુ અને નિષેધ ક્યુ, તેથી પી આરોપિતના કયો નિયમ કહેવાય? તો ડીએસનો નિયમ કહેવાય। સંવિધાનના ફલિત વિધાનનો ઉદ્દેશ્યને શું કહેવાય? તો પક્ષપદ કહેવાય। કઈ આકૃતિમાં મધ્યમ પદ બંને આધાર વિધાનમાં ઉદ્દેશ્યના સ્થાન હોય? તો ત્રીજી। સરખા સંયોગો હાજર હોય તો સરખું જ પરિણામ આવે, આ વાક્ય શું છે? સૂચવે તો પ્રકૃતિની એકરૂપતા। કઈ વ્યક્તિ ધર્મના સંબંધમાં સ્થાન ધરાવે છે? તો વૈજ્ઞાનિક વ્યાપ્તિ। ભારતીય તર્કશાસ્ત્રમાં ન્યાયિકોને કેટલા પ્રમાણમાં સ્વીકાર કર્યો છે? તો 4 જવાબ આવશે એમાં। એક બાબતની હાજરી સાથે બીજી બાબતની હાજરી હોવી એટલે શું કહેવાય? એને અન્વય કહેવાય। હકીકતની વિધાનોની વિશેષતા તો વર્ણનાત્મક આવશે। કયા ધનને શ્રેષ્ઠ ધન કહ્યું છે? તો વિધાનરૂપી ધન। રિલિજન શબ્દનો અર્થ શું થાય? તો ફરી બાંધવું। નિરંતર પ્રાર્થના કરતા રહો, આ આજ્ઞા કયા ધર્મનો છે? તો આપણો ધર્મ। જગતમાં વિદ્યમાન ધર્મમાં અર્વાચીન ધર્મ કયો? તો હિન્દુ। ન્યાય ભાવના કયા ધર્મનો નૈતિક સિદ્ધાંત છે? તો જૈન ધર્મનું। 5 યમમાં મુખ્ય યમ કોને માનવામાં આવે છે? તો એમાં અહિંસા જવાબ આવશે। અષ્ટાંગ યોગમાં બહિરંગો કેટલા છે? તો 5। ત્યાર પછી તમારો વિભાગ બી 1 માર્ક્સના સવાલ। જેના સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તેવા પ્રતીકને શું કહેવાય? તો વિધાન પરત પરિવર્તક નિયમ કહેવાય। 22નો નંબર, દલીલનું મૂલ્યાંકન કઈ ભાષામાં થઈ શકે? તો પ્રમાણ્ય કે અપ્રમાણ્ય બંને ભાષામાં થઈ શકે। સૌપાધિક સંવિધાનને લગતા નિયમને શું નિયમ કહેવાય? તો એચએસનો નિયમ આવશે તમારો। 24 નંબર, કે સંવિધાનના ફલિત વિધાનમાં વિધેય પદને શું કહેવાય? તો સાધ્ય પદ કહેવાય। 25 નંબરનો, કયા નિયમને આધારે કહી શકાય કે હંમેશા ગરમીથી પદાર્થ ફૂલે છે? તો કાર્યકારીના નિયમ પરથી સાબિત થાય। 26 નંબર, પંચાવ્યય અનુમાનનો 5મો અવયવ કયો હતો? દિગ્મન જવાબ આવશે। 27મો, કેન્ટ કયા મૂલ્યને અગ્રતા આપે છે? તો સત્યમ, શિવમ અને સુંદરમ ત્રણેયને અગ્રતા આપે છે। 28મો, સ્નેહનું બીજું નામ શું? તો સ્નેહનું બીજું નામ તમારું ભક્તિ જવાબ આવશે। 29 નંબર, ત્રિપિટક કયા ધર્મનો ધર્મગ્રંથ છે? તો બૌદ્ધ ધર્મનો ધર્મગ્રંથ આવશે। અને 30મો ક્વેશ્ચન, ભારતે વિશ્વને આપેલું અમૂલ્ય નજરાણું શું છે? તો એ આપણો જવાબ હશે તમારો યોગ। વિભાગ સી અને ડી નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું। તેથી ફટોફટ આ વિડીયો તમારા ધોરણ 12ના વિદ્યાર્થી સુધી પહોંચાડો છે જે આજે તત્વજ્ઞાનના પેપર આપીને આવ્યા છે, તો તેમને વિભાગ એ અને બી સંપૂર્ણ સોલ્યુશન મળી રહે। થેન્ક યુ।